ભાવનગરમાં કેનાલમાં ફસાયો દીપડો વલ્લભીપુરના મુલધરાઈ ગામના સીમ વિસ્તારની ઘટના સામે આવી રહી છે। સમગ્ર મામલે સ્થાનિકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી છે। ફોરેસ્ટ વિભાગના અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। દીપડાને રેસ્ક્યુ કરવાની કામગીરી ફોરેસ્ટ વિભાગે શરૂ કરી છે। 5 કલાકથી વધુ સમયથી દીપડો કેનાલમાં ફસાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ઘટનાને લઈને અહીં લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા છે। ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગરમાં કેનાલમાં દીપડો ફસાઈ ગયો છે। વલ્લભીપુરના મુલધરાઈ ગામના સીમ વિસ્તારની ઘટના છે। સમગ્ર મામલે સ્થાનિકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી। ફોરેસ્ટ વિભાગના અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો છે। દીપડાનું રેસ્ક્યુ કરવાની કામગીરી ફોરેસ્ટ વિભાગે શરૂ કરી છે। 5 કલાકથી વધુ સમયથી દીપડો કેનાલમાં ફસાયો હોવાનું અનુમાન છે।